ધંધુકામાં ભરવાડના દીકરાને મારનાર બંને હત્યારાઓની હાલ આપણે વાત કરીએ તો 2 દિવસના રિમાન્ડ આવ્યા છે. કોર્ટે તેને રિમાન્ડ મંજૂર કર્યા છે. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે આજે તમને બધા લોકોના વિડિયોની અંદર પ્રોપર જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડિયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવીને પહેલા અપડેટો લાવતો રહું. હાલ તમે બધા લોકોએ જે રીતે જોઈ મિત્રો વાત કરી તો 2-4 દિવસ છે જે દિવસ પહેલા જે કંઈક ને કંઈક આપણે વાત કરી તો ધંધુકા છે ભડકે બળ્યું હતું. હવે આમની અંદર મિત્રો વાત કરી તો એક બે શખ્સો છે કંઈક ને કંઈક ભાઈ ભરવાડના દીકરાને આપણે શરીરે ઘા કરીને કંઈક ને કંઈક તેના ઉપર હુમલો કરીને ભાઈ તેને મારી નાખે છે અને ત્યારબાદ જે થયું છે મિત્રો વાત કરી તો તમે બધા લોકોએ જે દ્રશ્યો જોયા છે. હાલ આપણે મિત્રો વાત કરી તો બંને શખ્સોને પકડી લેવામાં આવ્યા છે. બંને હત્યારાઓને પકડી લેવામાં આવ્યા છે. સમી નામનો હત્યારો છે અને કંઈક ને કંઈક રિઝવાન. હવે આ બંને કંઈક ને કંઈક પકડે ને એકે ભાઈ સાકુ મારી દીધી અને ત્યારબાદ તે ભરવાડના દીકરાનું ત્યાં મૃત્યુ થઈ ગયું હતું. હવે આપણે વાત કરીએ તો પોલીસે ત્યારે તે બંને આરોપીને પકડી લેવામાં આવ્યા હતા. આજે તેને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે કંઈક ને કંઈક તેને રિમાન્ડ આપ્યા છે. પોલીસે રિમાન્ડ માંગણી કરી તેને 2 દિવસના રિમાન્ડ આપણે વાત કરીએ તો બંને સમીર છે અને ભાઈ રિઝવાન છે બંને ઉપર કંઈક ને કંઈક રિમાન્ડ આપ્યા છે. હવે બંને રિમાન્ડની અંદર છે તો કંઈક ને કંઈક શું સૌથી મોટા ખુલાસાઓ થવાની શક્યતા શું કંઈક ને કંઈક આના પાછળનું કારણ શું ગાડી ઓવરટેક કરવાના કારણે તારે હત્યા કરવામાં આવી છે કે કંઈ પાછળનું હોઈ શકે છે કંઈ દુશ્મની હોઈ શકે છે જે પણ હોય આપણે બધા લોકો કંઈક ને કંઈક આવનારા ટાઈમની અંદર જાણકારી જોવા મળી જવાની છે. કંઈક ને કંઈક હાલ રિમાન્ડ ઉપર ગયા છે તો તમારું શું કેવું છે આ મુદ્દે તમારી શું રાય છે જે પણ હોય કમેન્ટની અંદર અવશ્ય જણાવી દેજો. વિડિયો શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ પહેલી જાણકારી લાવતો રહું. હાલ તમે બધા લોકો જોઈ કે ભરવાડ સમાજના લોકો ખુલ્લેઆમ ગુસ્સે થયા છે કે જે રીતે એક નયા મિત્રો વાત કીધો છેલ્લા ઘણા વર્ષથી ભાઈ આવું થઈ રહ્યું છે અને પાંચ મિત્રો વાત કીધો હત્યા થઈ ગઈ છે ત્યાં એવું મિત્રો કહેવામાં આવ્યું છે. પરંતુ તમને શું લાગે છે કે આમની અંદર ભાઈ શું કાવતરું હોઈ શકે છે? શા માટે મિત્રો હિન્દુઓ પર આવું થઈ રહ્યું છે? જે પણ થયું છે બિલકુલ ખોટું થયું છે. તમારા આના વિશે શું કહેશો? વિડિયો શેર કરો ફોલો કરો જેથી તમારા સમક્ષ જાણકારી લાવતો રહું. આજના વિડિયોમાં ત્યારે જ આપણે નવા વિડિયોમાં બધા લોકોને જય હિન્દ જય ભારત.